ટોપ સ્ટોક્સની વિગત જાણીએ. સહયોગી નીરજ અને આરતી આપણી સાથે જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ અગેન. નીરજ, કયા શેર્સ આજે ફોકસમાં? જી, આજે ફરી પાછા આપણને બ્લોક ડીલના અમુક કાઉન્ટર્સ રહી શકે છે. અને બ્લોક ડીલની અંદર સૌથી પહેલાં મેનકાઇન્ડ ફાર્મા એક શેર છે જે ફોકસમાં છે, કે જ્યાં આગળ આજના દિવસમાં એક મોટી બ્લોક ડીલ થઈ શકે છે. લગભગ હેમા CIPEF બ્લોક ડીલ દ્વારા 37 લાખ શેર વેચી શકે છે અને 2061 રૂપિયાની એક ફ્લોર પ્રાઇસ કદાચ આની અંદર નક્કી કરવામાં આવી છે, જે ગઈકાલના બંધ ભાવથી લગભગ 2% ડિસ્કાઉન્ટ પર છે અને 762 કરોડની એક આખી ડીલ થઈ શકે છે મેનકાઇન્ડ ફાર્માની અંદર. એટલે આના પર એક ખાસ નજર રાખશો કે અહીંયા આપણને કઈ પ્રકારની આજના દિવસે ખાસ કરીને એક આ મુવમેન્ટ આવતી જોવા મળે છે. મેનકાઇન્ડ ફાર્મા અહીંયાથી આજના દિવસમાં બ્લોક ડીલનો એક કન્ટેન્ડર બની રહ્યો છે. બીજી તરફ ડિલિવરીની અંદર પણ એક બ્લોક ડીલ થવાની સંભાવના છે. અહીંયા પણ CPPIB બ્લોક ડીલ દ્વારા લગભગ 3.17% જેટલો હિસ્સો વેચી શકે છે કેનેડા પેન્શન પ્લાન ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ. અને બ્લોક ડીલની સાઇઝ છે લગભગ 885 કરોડની હોઈ શકે છે. 378-389 પર આ બ્લોક ડીલ કદાચ થવાની શક્યતા છે. અને 3.5%ના ડિસ્કાઉન્ટ પર ગઈકાલના જે બંધ ભાવ હતો એની રેન્જ આજના દિવસની જે બ્લોક ડીલની આવી રહી છે 3.5% જેટલા ડિસ્કાઉન્ટ પર છે. શક્યતા છે કે અહીંયા પણ આજે એક બ્લોક ડીલ બાદ આપણને ઘટાડો આવતો જોવા મળે. એટલે ખાસ અહીંયા ધ્યાન રાખજો. મેનકાઇન્ડ ફાર્મા, ડિલિવરી, આ બંનેમાં આજના દિવસે આપણને એક બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે. આ ઉપરાંત અદાણી પર એક અદાણી પોર્ટ્સ આજે ખાસ ફોકસમાં છે, કારણ કે દીનદયાળ પોર્ટ પર ડેવલપમેન્ટ, મેન્ટેનન્સ અને ઓપરેશન માટે અહીંયા ખાસ કરીને લેટર ઓફ ઇન્ટેન્ટ મળતો જોવા મળી રહ્યો છે. અહીંયા જે પોર્ટ પર બર્થ નંબર 13 છે એનું ડેવલપમેન્ટ કરવાનો અહીંયાથી ખાસ કરીને લેટર ઓફ ઇન્ટેન્ટ મળ્યો છે. 300 મીટર લાંબી આ બર્થ પર નંબર 3ની વાર્ષિક ક્ષમતા લગભગ 5.7 મિલિયન મેટ્રિક ટનની છે અને 2026-27 દરમિયાન ઓપરેશન ચાલુ થાય તેવી અપેક્ષા છે. એટલે અહીંયાથી એક ખાસ ધ્યાન રાખજો. 30 વર્ષના કન્સેશન સમયગાળા માટે આ લેટર ઓફ ઇન્ટેન્ટ મળ્યો છે. એટલે ઓલમોસ્ટ કંપની માટે અહીંયાથી ફાયદાકારક એટલા માટે થશે કે આ નવી બર્થ જો એમના પોર્ટફોલિયોની અંદર ઉમેરાય છે તો અહીંયા જે લોડિંગ અનલોડિંગની પ્રક્રિયા છે એને લઈને અહીંયાથી વોલ્યુમ્સની અંદર કદાચ આવનારા સમયમાં આપણને થોડો ઘણો વધારો થતો જોવા મળી શકે. એટલે અદાણી પોર્ટ્સ પર એક ધ્યાન રાખજો. પોઝિટિવ ન્યૂઝ છે. આ ઉપરાંત મહિન્દ્રા M&M ખાસ ધ્યાનમાં રાખજો. અહીંયાથી કંપનીએ XUV 700 મોડેલની કિંમત ઘટાડી છે. 2 લાખ યુનિટ પર સ્પેશિયલ પ્રાઇઝની જાહેરાત કરી છે અને ખાસ કરીને જે XUV X શોરૂમ કિંમત હવે 49.49 લાખ રૂપિયા અહીંયાથી રાખવામાં આવી છે. એટલે ખાસ કરીને અહીંયાથી ધ્યાન રાખજો. આજના દિવસે અહીંયા થોડી ઘણી કોઈ એક્શન જોવા મળી શકે. જોકે ગઈકાલે અહીંયા જે પ્રકારે આપણને મારુતિના અંદર તેજી જોવા મળી હતી અને એક ઓટો સેક્ટરની અંદર તેજી જોવા મળી હતી, M&M પણ કાલે સારી એવી તેજી સાથે બંધ થયો હતો. એટલે કદાચ આજના દિવસે થોડું ઘણું પ્રોફિટ બુકિંગ પણ આવતું જોવા મળી શકે છે. આ ઉપરાંત ઇન્ફોસિસ પર ખાસ ધ્યાન રાખજો. કંપનીને યુરોપિયન કંપની સેક્ટર અલાર્મ તરફથી 5 વર્ષનો એક ઓર્ડર મળ્યો છે. KKR માલિકીની આ કંપની જે સેક્ટર અલાર્મ અને કોર એન્ટરપ્રાઇઝ બિઝનેસ સિસ્ટમને ક્લાઉડ પર ટ્રાન્સફોર્મ કરવા માટેનો ઓર્ડર છે. 5 વર્ષનો સમયગાળો છે. એટલે એક મોટી ડીલ અહીંયાથી આપણને થતી જોવા મળી છે. જોકે આ ઓર્ડરનો અમાઉન્ટ કેટલો છે એની હજી વિગત સામે નથી આવી, પરંતુ જે પ્રકારે આ ઓર્ડર આવતો જોવા મળી રહ્યો છે ચોક્કસથી અહીંયાથી ઇન્ફોસિસ માટે એક પોઝિટિવ પગલું કહી શકાય. થોડા દિવસની અંદર આપણને હવે Q1ના રિઝલ્ટ પણ આવતા જોવા મળશે. એટલે પરિણામોને પગલે પણ અહીંયા આપણને થોડી ઘણી કોઈ એક્શન આવતી જોવા મળી શકે છે. પરંતુ આ સમાચાર આજના દિવસે ઇન્ફોસિસ માટે ખાસ કરીને પોઝિટિવ છે. બીજી તરફ JSW સ્ટીલનું Q1 બિઝનેસ અપડેટ આવ્યું છે. કન્સોલિડેટેડ ક્રૂડ સ્ટીલનું ઉત્પાદન 1% જેટલું ઘટ્યું છે, જ્યારે Q1માં ઇન્ડિયન ઓપરેશન કેપેસિટીનું યુટિલાઇઝેશન 87% પર રહ્યું છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. ક્રૂડ સ્ટીલનું ઉત્પાદનની અંદર થોડો જે ઘટાડો છે એ કદાચ આજે થોડોક ચિંતાનો વિષય આના માટે બની શકે છે. એટલે JSW સ્ટીલ પર પણ થોડુંક આજના દિવસમાં ફોકસ રાખવું. RVNL 2-3 મોટી અપડેટ છે અહીંયાથી. એક તો સાઉથ ઇસ્ટર્ન રેલવે બોર્ડ પાસેથી એક 203 કરોડના ઓર્ડર માટેની સૌથી ઓછી બોલી કંપનીએ લગાવી છે. એટલે આ એક ઓર્ડર એમને મળે એવી એક મોટી શક્યતા છે 203 કરોડની. આ ઉપરાંત મહારાષ્ટ્ર મેટ્રો રેલ કોર્પોરેશન પાસેથી લગભગ 187.34 કરોડના પ્રોજેક્ટ માટે લેટર ઓફ એક્સેપ્ટન્સ મળ્યો છે. એટલે આ ઓર્ડર આ કંપનીને મળી ગયો છે RVNL મહારાષ્ટ્ર મેટ્રો રેલ કોર્પોરેશન પાસેથી. એટલે 2 બહુ મોટી અપડેટ અહીંયા. અને ત્રીજું, ટેટવીર મિડલ ઇસ્ટ એન્ડ આફ્રિકા LLC સાથે તેમણે MOU કર્યા છે. અને ખાસ કરીને મિડલ ઇસ્ટ એન્ડ નોર્થ આફ્રિકા રિજન જે છે કે જેને મેના તરીકે ઓળખાય છે, મિડલ ઇસ્ટ એન્ડ નોર્થ આફ્રિકા અને યુરોપિયન દેશોમાં રેલવે સેક્ટરની અંદર કામ કરવા માટે અહીંયાથી MOU કર્યા છે. હવે આપણને ખબર છે કે જ્યારે G20ની બેઠક થઈ હતી ત્યારે મોદી સરકાર દ્વારા જે મિડલ ઇસ્ટ યુરોપિયન કોરિડોર માટેની એક કવાયત હાથ ધરવામાં આવી હતી રેલ કોરિડોરની,
ત્યારે પણ આ બધા શેર્સ પર આપણને ફોકસ રહેતું જોવા મળ્યું હતું અને એ જ અંતર્ગત આરવીએનએલની અંદર પણ આપણને આ પ્રકારની અત્યારે જો એમઓયુ કરતા દેખાયા છે. એટલે મહત્ત્વનું રહેવાનું છે કે અહીંયાથી હવે મિડલ ઇસ્ટ અને એ તરફથી પણ આ કંપનીને કદાચ કોઈ મોટા ઓર્ડર ભવિષ્યની અંદર મળી શકે અને ત્યાંથી પણ એક આવકનો સ્ત્રોત આ કંપની ઊભી કરી શકે છે. એટલે એના પર એક ફોકસ રાખજો. જો કે 2 દિવસ એક સારી તેજી જોયા બાદ ગઈકાલે બ્લોક ડીલ બાદ આપણને એક ઉપરથી પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. શક્યતા છે કે કદાચ આજે આ પ્રોફિટ બુકિંગ આપણને લાંબુ ચાલતું જોવા મળે, પરંતુ એક સમાચાર પોઝિટિવ હોવાના પગલે એક સારો એવો ઉછાળો પણ આજે આવી શકે છે. આ ઉપરાંત એચજી ઇન્ફ્રા અહીંયાથી ખાસ ધ્યાન પર રાખજો. તેમણે અલ્ટ્રા વાઇબ્રન્ટ સોલાર એનર્જી સાથે એમઓયુ કર્યા છે. પ્રોજેક્ટ ડેવલપમેન્ટ માટેના 83 મેગાવોટના પ્રોજેક્ટ ત્યાંથી કંપની ડેવલપ કરવાની છે અને પ્રોજેક્ટ ડેવલપમેન્ટ માટે કુલ ઇપીસી વેલ્યુ લગભગ 465 કરોડની છે. એટલે અહીંયાથી એક ધ્યાન રાખજો, એચજી ઇન્ફ્રા આ મોટા ઓર્ડરની બુકિંગ અહીંયાથી બનતી દેખાઈ રહી છે. એટલે આજે એ પણ ફોકસમાં રહેશે. તો મેનકાઇન્ડ ડિલિવરી પર તો ફોકસ રાખજો જ, પરંતુ આરવીએનએલ અડાની પોર્ટ પણ આજે કદાચ આપણને થોડી ઘણી તેજી દર્શાવી શકે છે. પરંતુ એ સાથે જ્યારથી તમારી પાસે કયા સ્ટોક્સ કે જ્યાં ખાસ ફોકસ રાખશો? જે અન્ય પણ સ્ટોક છે જેમાં ન્યૂઝ બેઝ પરિણામ બેઝનું રિએક્શન આપણને જોવા મળશે. સૌથી પહેલાં મેરેથોન નેક્સ્ટજેનની વાત કરી લઈએ તો અહીંયા જે રીતે સમાચાર બનતા દેખાયા છે, Q1 બિઝનેસ અપડેટ આવી છે કંપની તરફથી, જેમાં એરિયા સેલ્સની વાત કરી લઈએ તો 45% ઘટાડો આપણને જોવા મળતો દેખાયો છે અને લગભગ 79,239 સ્ક્વેર ફીટ જે છે તે આપણને રહેતો દેખાયો છે યર ઓન યર બેઝિસ પર. બીજી બાજુ સેલ્સ વેલ્યુની વાત કરી લઈએ તો ત્યાં પણ ઘટાડો જોવા મળતો દેખાયો છે. 46% સેલ્સ વેલ્યુ કંપનીની ઘટી છે અને કલેક્શન ની વાત કરી લઈએ તો ત્યાં થોડો ઘણો વધારો છે. 17% કંપનીના કલેક્શન્સ જે છે તે આપણને વધતા દેખાયા છે. તો ફોકસ રાખવાનું રહેશે મેરેથોન નેક્સ્ટજેન, કારણ કે એક મિશ્ર બિઝનેસ અપડેટ કહી શકાય કંપની તરફથી આવતા દેખાઈ રહ્યા છે. હેવલ્સ નેક્સ્ટ વાત કરી લઈએ તો અહીંયા જે રીતે પોઝિટિવ સમાચાર છે, કંપની જે છે તે પોતાની ક્ષમતા વધારશે અને અલવર પ્લાન્ટમાં ખાસ કરીને કેબલ મેન્યુફેક્ચરિંગ ક્ષમતા જે છે તે અહીંયાથી કંપની વધારવાની યોજના રાખી રહી છે અને ક્ષમતા જે છે 32.90 KL KMSથી વધારી અને 41.20 KL KMS જે છે તે કરવાની યોજના કંપની રાખી રહી છે. બીજી બાજુ કેબલ મેન્યુફેક્ચરિંગ ક્ષમતા વિસ્તારની વાત કરી લઈએ તો તેના પર લગભગ 375 કરોડ જે છે રૂપિયા કંપની અહીંયાથી ખર્ચતી જોવા મળશે અને આ રોકાણ જે છે તેની યોજના કંપની તરફથી રાખવામાં આવી છે. તો હેવલ્સ માટે આજે એક પોઝિટિવ રિએક્શન સ્ટોક બતાવી શકે છે. ગઈકાલે એક સારી 1% આસપાસની તેજી બનતી દેખાઈ હતી. આજે સ્ટોકમાં એક ફર્ધર અપસાઇડ આપણને જોવા મળી શકે છે. ફોકસ રાખવાનું રહેશે હેવલ્સના કાઉન્ટર પર. પરિણામનું રિએક્શન ડેલ્ટા કોર્પમાં આપણને જોવા મળશે, કારણ કે એક નબળા પરિણામ કંપની તરફથી આવતા દેખાઈ રહ્યા છે. ખાસ કરીને નફાની વાત કરી લઈએ તો તે 67.9 કરોડની આસપાસ હતો, ત્યાંથી ઘટી અને 21.7 કરોડની આસપાસ આપણને પહોંચતો દેખાયો છે. બીજી બાજુ આવકની વાત કરી લઈએ તો ત્યાં પણ 30.3% ઘટાડો છે અને લગભગ 180.7 કરોડની આસપાસ આવક પહોંચતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટથી જોઈએ તો લગભગ 68.2% કંપનીના એબિટા ઘટ્યા છે અને 30.5 કરોડની આસપાસ પહોંચતા દેખાયા છે, જે અગાઉ 95.8 કરોડની આસપાસ હતા. એટલે ખાસો એવો મોટો ઘટાડો આપણને એબિટાના ફ્રન્ટ પરથી પણ જોવા મળતો દેખાયો છે. અને માર્જિનની વાત કરી લઈએ તો તે ઘટીને 16.9% પર રહેતા દેખાયા છે. બીજી બાજુ Q1ની વાત કરી લઈએ તો ગેમિંગ આવક જે છે તેમાં 16% ઘટાડો જોવા મળતો દેખાયો છે અને હોસ્પિટાલિટી આવકની વાત કરી લઈએ તો તે પણ લગભગ 19.5% ઘટી અને 12 કરોડની આસપાસ રહેતી દેખાઈ રહી છે. તો એક દરેક ફ્રન્ટથી નબળા પરિણામ ડેલ્ટા ક્રોપ પર આજે ખાસ ફોકસ રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટની વાત કરી લઈએ તો અહીંયા જે રીતે સમાચાર બનતા દેખાયા છે, અધિગ્રહણના સમાચાર આવતા દેખાયા છે. જે ચાલાસની હોસ્પિટલ છે તેમાં ખાસ કરીને 100% હિસ્સાનું અધિગ્રહણ જે છે તે ત્યાંથી કંપની કરતી જોવા મળશે અને 100% હિસ્સો જે છે તે લગભગ 75 કરોડમાં કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ જે છે તે અહીંયાથી ખરીદતી જોવા મળશે. તો એના પર ખાસ ફોકસ રાખવાનું રહેશે કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટના કાઉન્ટર પર. બીજું કાઉન્ટર KDDLની વાત કરી લઈએ તો અહીંયા બોર્ડ તરફથી મંજૂરી મળતી દેખાઈ રહી છે. લગભગ 3700 રૂપિયા પ્રતિ શેર પર 2.37 લાખ શેર્સના બાયબેકને બોર્ડ તરફથી મંજૂરી મળી ગઈ છે અને ટેન્ડર રૂટ દ્વારા આ બાયબેક જે છે તેને મંજૂરી મળતી દેખાઈ રહી છે અને ખાસ કરીને બાયબેક પર કંપની જે છે તે 88 કરોડ રૂપિયા જે છે તે અહીંયાથી ખર્ચતી જોવા મળશે. તો KDDL પર પણ ખાસ ફોકસ રાખવાનું રહેશે. આરતી ડ્રગ્સ નેક્સ્ટ વાત કરી લઈએ તો અહીંયા પોઝિટિવ સમાચાર સ્ટોક માટે આવતા દેખાઈ રહ્યા છે. તારાપુરમાં કંપનીના N198 યુનિટમાં કામકાજ જે સ્થગિત હતું તે ફરી એકવાર શરૂ કરવામાં આવ્યું છે અને 17 જૂનના યુનિટમાં આગ લાગવાના કારણે આ કામકાજ જે છે તે બંધ કરવામાં આવ્યું હતું. કંપની
જે છે તે એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ટિગ્રેટેડ જે છે પ્રોડક્ટ બનાવે છે. તો એક જે કામકાજ સ્થગિત કરવામાં આવ્યું હતું, બંધ કરવામાં આવ્યું હતું, તે ફરી એકવાર શરૂ કરવામાં આવ્યું છે. તો એક પોઝિટિવ રિએક્શન આરતી ડ્રગ્સનું કાઉન્ટર આજે બતાવી શકે છે. ફોકસ રાખવાનું રહેશે અહીંયા. નેક્સ્ટ કાઉન્ટર BLS ઇન્ટરનેશનલની વાત કરી લઈએ તો અહીંયા પણ કંપની માટે પોઝિટિવ સમાચાર છે. આઈ ડેટામાં 100% હિસ્સાનું અધિગ્રહણ કંપનીએ પૂરું કરી લીધું છે અને લગભગ 720 કરોડ રૂપિયામાં માટે આ હિસ્સાનું અધિગ્રહણ પૂરું કરવામાં આવ્યું છે કંપની તરફથી. તો BLS ઇન્ટરનેશનલના કાઉન્ટર પર પણ ફોકસ રાખવાનું રહેશે. અને છેલ્લે GMDCની વાત કરી લઈએ તો અહીંયા પણ સ્ટોક આજે પોઝિટિવ રિએક્શન આગળ બતાવી શકે છે, કારણ કે કંપનીએ અરકી મોટા થર્મલ પ્લાન્ટ પાવર સ્ટેશન અને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ સાથે ખાસ કરીને આ પાવર પરચેઝ એગ્રીમેન્ટ કરવામાં આવ્યા છે કંપની તરફથી. તો GMDCનું કાઉન્ટર પણ આજે ફોકસમાં રાખવાનું રહેશે. અહીંયા પણ રિએક્શન જે છે તે આપણને પોઝિટિવ તરફનું બનતું દેખાઈ શકે છે. તો ચાંદની આ બધા સ્ટોક જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા પર નજર રહેશે. જી, તો